સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ઘણા બધા ડ્રામા થયા અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। અભિષેક ઉર્ફે શૂટરને આખરે સમજાવટ કરીને ઉતારવામાં આવ્યો। તે ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો હતો અને આત્મહત્યાની ધમકી આપતો હતો। 3 કલાકની સમજાવટ બાદ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ ગઈ હતી, પરંતુ આરોપીએ પોતાની બાલ્કનીમાં જતો રહ્યો અને ત્યારબાદ પોલીસ સમજાવટ કરવા લાગી અને 3 કલાક સમજાવ્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। અભિષેકે હથિયાર અને ફાયરિંગના ગુનાનો આરોપી છે। ફાયરિંગ, મારામારી જેવા ગુના તેની ઉપર નોંધાયેલા છે। ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવીને તે વાયરલ પણ કરતો। ત્યારે અમદાવાદમાં શૂટરનો આ ડ્રામા આપ જોઈ રહ્યા છો। 3 અલગ અલગ સ્ક્રીન છે। જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે પોતાના ઘરની બહાર જતો રહ્યો, બાલ્કનીમાંથી લટકી ગયો અને એટલે ઉપરથી લટકતો હતો, આત્મહત્યાની ચીમકી આપતો હતો અને ત્યારબાદ પોલીસ તેને સમજાવવા લાગી। 3 કલાક આખો ડ્રામા ચાલ્યો। પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી અને ડ્રામા બાદ આખરે તે ઝડપાયો છે અને પોલીસ તેને લઈને જઈ રહી છે। તે પોતાની સાથે છરીઓ રાખતો અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હવે તે પોલીસના હાથે ઝડપાયો છે। हमारा वर्दी होगा, हमें पसंद नहीं है क्या? क्या होने वाला है मेरे को मालूम है, बहुत खराब होगा मेरे साथ। मेरे को कुछ भी नहीं होगा तेरा। मेरी बात सुन। देखो तुम लोग मेरे को मालूम है। वो विष्णु गौर को जानते हो? अरे विष्णु गौर उसका कोई उसको है ना, उसको तेरे सामने भी नहीं आने दूंगा। नहीं नहीं नहीं, मेरी बात सुन। क्या बोला है उसने? क्या बोला है उसने? हाँ, बोल, क्या बोला है? बोल, वो मेरे नाखून उखाड़ डालेगा, मेरे पैर अरे भाई, मेरी जिम्मेदारी तेरे आसपास कोई नहीं रहेगा। मैं तो मरी जाता हूँ। एक आरोपी अभिषेक રાજપૂત ઉર્ફે શૂટર એ પોતાની જે ઓળખાણ ધરાવે છે એ એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે। લગભગ 2 થી 2.5 કલાક એમને જે રેઝિસ્ટન્સ દાખવી એ 2 થી 2.5 કલાક ઉપરના સમયગાળા દરમિયાન એમને એ કામગીરી કરી હતી અને એમને ઉપર અલગ અલગ પ્રકારનો ગુના છે। એમને શૂટર કરીને ઓળખાણ એવી રીતે છે કે દરેક વખત પોતાના સાથે વેપન કે છરીઓ રાખતા હતા, જે છરીઓ પણ એમને પાસેથી કબજા મેળવવામાં આવેલી છે અને એ શૂટર એટલા માટે હતો કેમ કે એ જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઈંગ વધારવા માટે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂળ ટપોરીગીરીથી ગેંગસ્ટર બનવાનું એમને બહુ મહત્વાકાંક્ષાઓ હતી। લગભગ 2 થી 2.5 કલાક એમને જે રેઝિસ્ટન્સ દાખવી એ 2 થી 2.5 કલાક ઉપરના સમયગાળા દરમિયાન એમને એ કામગીરી કરી હતી અને એમને ઉપર અલગ અલગ પ્રકારનો ગુના છે। એમને શૂટર કરીને ઓળખાણ એવી રીતે છે કે દરેક વખત પોતાના સાથે વેપન કે છરીઓ રાખતા હતા, જે છરીઓ પણ એમને પાસેથી કબજા મેળવવામાં આવેલી છે અને એ શૂટર એટલા માટે હતો કેમ કે એ જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઈંગ વધારવા માટે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂળ ટપોરીગીરીથી ગેંગસ્ટર બનવાનું એમને બહુ મહત્વાકાંક્ષાઓ હતી। એક આરોપી અભિષેક રાજપૂત ઉર્ફે શૂટર એ પોતાની જે ઓળખાણ ધરાવે છે એ એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે।